આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। સ્વામિનારાયણ ભગવાન કી જય। વહાલા શ્રોતાજનો, શ્રી સ્વામિનારાયણ મંદિર તાપીબાગ મોટા વરાછા સુરત દ્વારા આયોજિત સપ્તદિનાત્મક મહાભારતની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ। વૈશંપાયન પરીક્ષિત પુત્ર જન્મેજય રાજાને એમના પૂર્વજોની કથા સંભળાવે છે। વૈશંપાયન કહે કે હે જન્મેજય, અર્જુનને ચિત્રરથ ગંધર્વએ એવું કહ્યું કે કોઈ પુરોહિત હોવા જોઈએ, અને ત્યારે પાંડવોના પૂછવાથી ચિત્રરથે ધૌમ્ય ઋષિ બતાવ્યા કે આ ઋષિને તમારા પુરોહિત બનાવો। મહાભારત એ શીખવાડે છે કે રાજા હોય એમણે પણ યોગ્ય માર્ગદર્શન આપે એવા માથે કોઈ પુરોહિત યા ગુરુ રાખવા જોઈએ। જીવનના નિર્ણયો કેવલ રાજનીતિથી નથી લેવાતા હોતા। જીવનના નિર્ણયો ઘણીવાર જીવનના અનુભવને આધારે લેવાવા જોઈએ। અને એટલા માટે આપણા ભારત વર્ષની આ પરંપરા રહી, કોઈ પણ ગમે એવો ચક્રવર્તી રાજા હોય તો એને પણ એના દરબારમાં એક રાજગુરુ રહેતા। પ્રજા ખોટું કામ કરે તો એને રાજા દંડ દેતા, પણ જ્યારે રાજા કોઈ ખોટું કામ કરવા જતા હોય તો એની બ્રેક એના રાજગુરુઓ હતા, એ એને રોકતા। અને એટલા માટે રાજાઓએ પોતાના દરબારમાં પોતાના ગુરુઓને સ્થાન આપ્યા। રાજા એમને બધા પ્રણામ કરે, પણ રાજા એના રાજગુરુને પ્રણામ કરી ગાદીએ બેસે। આપણી ભારતીય સંસ્કૃતિ હતી। હવે તો બિન સાંપ્રદાયિકતાને કારણે નહીં સરસ્વતીની ભણવામાં પૂજા કરવાની, નહીં ગણપતિની પૂજા કરવાની, નહીં કોઈ ગુરુ, હાવ કોરે કાટ કરતા જાય છે સમાજને, હાવ કોરે કાટ। વ્યાસ પ્રભુ આટલો મોટો ગ્રંથ લખે મહાભારત, તો પણ પોતે ભગવાન હોવા છતાંય મંગલાચરણ કરે અને વંદના કરે સરસ્વતીને। આજે સરસ્વતીની વંદના થાય તો એનો પણ વિરોધ થાય દેશમાં। આ વખતે ખબર નહીં, મને આ ભારતીય સંસ્કૃતિ મૂળ ગ્રંથ ભારતને આજે હવે રાજા તો રહ્યા નહીં, સરકારો રહી, અને સરકારોને પણ કોઈ માથે એવા સારા રાખવા જોઈએ કે એવો સંકટ સમય આવે તો એમાં એને ઈ સોલ્યુશન આપે કે હવે આ સમયે આમ કરાય। ધૌમ્ય ઋષિને પુરોહિત બનાવી અને પાંડવો આગળ ચાલ્યા છે, દ્રૌપદીના સ્વયંવરમાં આવ્યા છે। પાંચેય પાંડવો બ્રાહ્મણના વેશમાં છે। એક કુંભારને ત્યાં નિવાસ કર્યો છે। દ્રુપદના રાજમાં એક કુંભારે આ પાંચ પાંડવોને આશ્રય આપ્યો છે। કુરુવંશી અને વૃષ્ણિવંશી ઘણા બધા રાજાઓ દ્રૌપદીના સ્વયંવરમાં આવેલા। ઘણા બધા ઋષિમુનિઓ સ્વયંવર જોવા માટે આવેલા, બ્રાહ્મણો પણ જોવા માટે આવેલા। પાંડવો
સ્વયંવરમાં જઈને જ્યાં બ્રાહ્મણો બેઠા હતા ને એની સાથે બેસી ગયા. ભગવાન કૃષ્ણ પણ આવેલા અને કૃષ્ણએ બ્રાહ્મણના વેશમાં પાંડવોને જોયા ને ઓળખી લીધા. પડખે બલરામ બેઠા હતા અને કીધું, ભાઈ ઓલા 5 બ્રાહ્મણ છે ને એ બ્રાહ્મણ નથી, એ 5 પાંડવ છે. કૃષ્ણ ભગવાને પાંડવોને ઓળખી લીધા. આ બાજુ સ્વયંવરમાં દ્રુપદ રાજાએ ઘોષણા કરી. એક બહુ મજબૂત ધનુષ બનાવવામાં આવેલું, મજબૂત ધનુષ કે અર્જુન સિવાય લગભગ એને કોઈ ઉપાડી ન શકે. દ્રુપદ રાજાએ ઘોષણા કરી કે જે આ ધનુષને ઉપાડીને પ્રત્યંચા ચડાવી દે અને પછી એક ઉપર એક ચક્ર ફરતું હતું અને ચક્રમાં એક છિદ્ર હતું અને છિદ્રમાંથી બાણ મારી અને ઉપર જે લક્ષ્ય હતો એ લક્ષ્યને વેધી દે, એની સાથે મારી દ્રૌપદીના વિવાહ થશે. યુવાનીના ઘમંડવાળા ઘણા બધા ઈર્ષ્યાળુ રાજાઓ પરસ્પર ઈર્ષ્યા કરતા ઊભા થયા. શિશુપાલ, જરાસન, દુર્યોધન. પણ ધનુષ જ્યાં ઉપાડવા જાય ને ત્યાં ગોઠણિયા ભર હેઠા પડી જાય. ધનુષ ઊંચું ન થાય. બધાયનો કેપ જુવાનીનો ઘણો હતો, પણ એ જુવાનીનો કેપ ઘડીકમાં ચૂર ચૂર થઈ ગયો. જુવાનિયાઓએ બહુ ધ્યાન રાખવું. જુવાનીનો કેપ માપસરનો રાખો, નહીતર ઘણીવાર ભૂકા કાઢી નાખે. જુવાનીના કેપમાં માણસો અમુક કામ. એક જુવાનીઓ ગાડી હાંકે છે, 2 વ્હીલ્સ. આજે રોડ રસ્તે જુવાનીઓ એના કેફમાં હોય, નવું બાઇક લીધું હોય અને વળી પાછું આમ જરા પૈસા પપ્પા પાસેથી આવી ગયા હોય, પછી ઝાડવા નથી જાતા. કેટલાયને પછાડતા જાય ને કેટલાયને ઉડાડતા જાય. એટલા માટે પછી દશા કેવી થાય, કાં એની ને કાં કોકની. કંઈ ઉતાવળ ન હોય તો ગાડી થોડીક ધીમી હાંકવી, કાં આપણે પડીએ કાં બીજાને પાડીએ, એવી ગાડીઓ જુવાનિયાઓએ ન હાંકવી. આ જુવાનીઓ ગાડી હાંકે છો. હવે એ સીધી હાંકે તો એને શું વાંધો હતો, પણ હાથે કરીને આમ કરવા ગયો. હાથે કરીને, હવે તમે ફરીને જુઓ, હાથે કરીને આમ કરવા ગયો અને એમાં જે ખાબક્યો. આવું ઘણા જુવાનિયા કરે છે. એટલે આવા ખોટા જુવાનીના કેફ નો રાખવા. પ્રસંગ નીકળ્યો છે તો કહું સાથે સાથે કે ક્યારેય બી આપણે આજે આ સુરતમાં પ્રશ્ન જોઈએ છે કે બહુ બધા આપણે વસ્તી વધારે છે એટલે સેજ પણ માણસ ધીરજ ન રાખે. 4 રસ્તે ઘડીક એક આમ આવી ગયો હોય, એક આમ આવી ગયો, પછી એક પાછું આમ આવી ગયો, એવું આમ ચક્કા જામ કરી દે. પછી સરવાળે બધા અડધી કલાક એમને ઊભા રહે. પણ જો થોડી વાર માણસ ધીરજ રાખે તો ઇઝીલી બધા ઘડીકમાં જઈ શકે. પણ એકાબીજા માડી અવળી નાખી અને કોકડું ગૂંચવી દે. થોડીક ધીરજ રાખવી. અને એમાં સેજ કોઈકને અડી ગઈ હોય ગાડી તો ત્યાં ઘોડી ચડાવીને ઊભા રહી જાય. પછી વાહે ગમે એટલો ટ્રાફિક જામે, તમારે બાધું હોય તો બે એક બાજુ વયા જાઓ, પણ આ વાહે વાળાને હું સમજવું. ત્યાં ગાડી ઊભી રાખી અને ઝઘડો કરવો એ સારું નહીં. પાછળ વાળાનું જોવું જોઈએ. અને ખાસ તો મારે એ કહેવું છે કે આપણે ગમે એટલા ઉતાવળમાં હોઈએ, પણ જ્યારે એમ્બ્યુલન્સ નીકળે કે 108 નીકળે તો એને સૌથી પહેલો માર્ગ દઈ દેવો જોઈએ. આ માણસોએ ધ્યાન રાખવું જોઈએ. એમાં કોઈ સિરિયસલી જીવ હોય, એની જાન બચાવવાની હોય, ત્યારે આપણને ખબર એની સાયરન વાગતી હોય તો માણસે ફટાફટ એક બાજુ ઊભું રહી જવું અને એને માર્ગ દઈ દેવો જોઈએ. આપણે બીજું કાંઈ દેશની સેવા ન કરી શકીએ, પણ કોકની જાન જોખમમાં હોય ત્યારે એને માર્ગ દઈ અને એની જાન બચે એટલી તો દેશની સેવા કરીએ ને. અચ્છે દિન એમ થોડા આવશે કઈ. બધા માણસોની ઈચ્છા તો એવી ખરી કે ભાઈ અચ્છે દિન આએંગે, અચ્છે દિન આએંગે. અચ્છે દિનમાં ખાલી ગવર્મેન્ટથી અચ્છે દિન નહીં આવે, એમાં સાથે સાથે આપણે પણ બધાએ મહેનત તો કરવી પડશે. હમણાં 2-3 મને કોકે ફોટા મોકલ્યા હતા વોટ્સઅપમાં, બહુ સરસ હતા. મને કે અચ્છે દિન આ ગઈ કે, અને એમાં એક કૂતરો કાનમાં હેડફોન નાખી અને ગીત સાંભળતો હતો.
અને એક વાંદરો મોબાઈલ ઉપર આમ વોટ્સઅપ ખોલીને બેઠો હતો, એટલે ઈ બે એટલે કે અચ્છે દિન આગે. તમે જુઓ, તમને જોવાની મજા આવશે. આ હેઠે મોબાઈલ છે અને અચ્છે દિન આ ગઈ કે. અને એક પછી આ વાંદરો, આને કહેવાય વિકાસ. વાંદરો બેઠો બેઠો મોબાઈલ ઘુમાડે. એટલે આવું થાય. અને આ જે મોબાઈલો છે ને, એને તો આખું, તમને આમ કહું ને, આખું તંત્ર બદલી નાખ્યો ભાઈ. અટાણે માણસને ભગવાન વિના હાલે છે, મા બાપ વિના હાલે છે, ધર્મ વિના હાલે છે, નીતિ વિના હાલે છે, ભોજન વિના હાલે છે, પણ એને મોબાઈલ વિના હાલતું. આટલું બધું મોબાઈલે ઘેલું લગાડી દીધું માણસ. એનો નો ઉપયોગ કરવો એવું મારું નથી કહેવું. ટેકનોલોજીનો તો બધો જ ઉપયોગ કરવો, પણ એવું ગાંડ પણ. વાળ કપાવા ગયા હોય, હજામત કરાવવા ગયા હોય, એટલી વારે મોબાઈલ વિના ન હાલે. એટલે તો તમે જુઓ ને, તો વાળન લોકોએ પણ ફેસિલિટી બારી કાઢી કે એવડો એ હજામત કરતો હોય તો એને મોબાઈલ બંધ ન રહેવો જોઈએ. તમે જુઓ, ન્યૂ ફેસિલિટી એટ બાર્બર શોપ ફોર વોટ્સઅપ. તમને આમાં દેખાય ન દેખાય, પણ જે આ હજામત કરવાના કપડું નાખ્યું હોય ને, કપડામાં એને આટલા ભાગમાં પ્લાસ્ટિક રાખ્યું છે કે એમાં રહીને મોબાઈલ ઘૂમડી શકે એમ કે ન્યાય એને મોબાઈલ વિનાનો. એટલે બિચારા વાળંદોએ કેટલી ફેસિલિટી કાઢી દીધી એમ. અને આ મોબાઈલમાં એટલું બધું આવી ગયું, તમે આમ જોવો ને. હવે એક દ્રશ્ય ખાલી કાર્ટૂન મારે તમને બતાવવું છે. ખાલી ભાઈઓને જ લગ્ન લાગી છે એવું નહીં, બહેનોને હોત. ને કાર્ટૂન તમે જોવો ને, છોકરાઓ પેલા મીડા દાંત કાઢવા. માં મોબાઈલમાં એટલી બધી ગુલતાન બની ગઈ છે. આ બાજુ દૂધની બોટલ છે, એ છોકરાને પાવાને બદલે બિલાડી આવીને મળી પીવા. એટલે નો વાપરવો એમ નહીં, પણ કાંઈક થોડીક લિમિટ રાખ. આ જુવાનિયાઓને મારે એ કહેવું છે કે ઘણી વાર હાલ્યા જતા હોય રસ્તે, ગાડીઓ ચલાવતા ચલાવતા મોબાઈલમાં ધ્યાન હોય ને એક્સિડન્ટ થાય. ઘણી વાર એમ હાલ્યા જતા હોય, કોઈક બીજા ભટકાડીને વયા જાય. થોડુંક ડ્રાઇવિંગ વખતે મોબાઈલનું ધ્યાન રાખો. અને ખાસ મારી વિનંતી સમાજને કે એમ્બ્યુલન્સ અને 108 એને વહેલી તકે રજા દેવી, માર્ગ દેવો, જેથી કરીને કોઈની જાન બચી શકે. આ બધાય રાજાઓ ઘમંડમાં ઊભા થયા. કોઈ ધનુષ ઉપાડી ન શક્યા. જરાસંધ તો ત્યાંથી ઉઠીને જતો રહ્યો. અને પછી કર્ણ ઊભો થયો અને એને ધનુષ ઉપાડીને પ્રત્યંચા ચડાવી દીધી. પાંડવોને એમ થયું કે આવડો આ જરૂર આજ લક્ષ્ય વેદ કરશે. પણ જ્યાં આમ ધનુષ ઊંચું લઈને ઊંચું કરે કર્ણ, ત્યાં દ્રૌપદીએ કહી દીધું કે હું સુતપુત્રનું વરણ નહીં કરું, આ ક્ષત્રિય નથી. અને ત્યારે કર્ણએ ધનુષ હેઠું મૂકી દીધું. આ બાજુ કોઈથી ધનુષ ઊંચું ન થયું ને પછી બ્રાહ્મણની મંડળીમાંથી અર્જુન ઊભા થયા. અર્જુન જ્યાં ધનુષ પાસે જવા જાય ને ત્યાં બુદ્ધિજીવી બ્રાહ્મણો બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે જે કાર્ય મોટા મોટા ક્ષત્રિયોથી ન થયું એ કાર્ય શું આ બ્રાહ્મણથી થશે? અને જો એનાથી આ કાર્ય સફળ નહીં થાય તો આપણા બ્રાહ્મણોની આબરૂ જશે. માટે આ છોકરાને રોકી દેવો જોઈએ. અમુક બ્રાહ્મણો એવું કહ્યું કે આ છોકરાનું ધૈર્ય, શક્તિ અને ઉત્સાહ જોતા એવું લાગે છે કે આ છોકરો વિચાર્યા વિનાનો ઊભો નહીં થયો હોય. અમુક બ્રાહ્મણો એવું બોલ્યા. આપણે કોઈ કાર્ય કરવા જઈએ ને એટલે આ બે પ્રકારની શક્તિ સમાજમાંથી આપણને મળશે. એક રોકનારી અને બીજું પ્રોત્સાહન દેનારી. એક પાછા પાડનારી શક્તિ અને એક પ્રોત્સાહન દેનારી. આ બે શક્તિ મળશે. એટલે જોવું, ત્રીજી શક્તિ એ કહી દઉં, ચડાવનારી. આ ત્રણ શક્તિ બધું ધ્યાન રાખવું પડે. આપણે કોઈ બી કાર્ય કરવાનો પ્રારંભ કરીએ, આ ત્રણ શક્તિઓ હોય, જાણી લેવું. એક પ્રોત્સાહન દેનારી શક્તિ હોય, જે આપણી યોગ્યતા જોઈ, આપણી ક્ષમતા જોઈ અને આપણને બળ આપે કે તમે આ કરો, તમારાથી આ થશે. હિતની વાત માટે આપણને બળ આપે, પ્રોત્સાહન આપે. આ એક શક્તિ સમાજમાં હોય.
એક ઈર્ષ્યાને કારણે પાછા પાડવા માટે એ નો થાય ભાઈ. હા, ભલાને બંધ થઈ ગયું, તમારાથી થાયા એમ કરીને આપણને પાછા પાડી દે. આ પાછા પાડનારી શક્તિ. અને એક ચડાવનારી શક્તિ, એને ખબર હોય કે આનાથી આ થવાનું નથી, તો અરે પણ તમારાથી ન થાય તો આ દુનિયામાં કોનાથી થાય, એમ કરીને ચડાવે. એને ખબર હોય કે આ ચડે ને તો જ પડે, પાડવા માટે ચડાવે આપણને. નાના પણ તમારાથી ન થાય તો કોનાથી થાય. આ ત્રણ શક્તિઓને ઓળખી લેવી પડે કે આ પ્રોત્સાહન દેનારી શક્તિ છે કે પાડનારી છે કે પછી ચડાવનારી છે. અર્જુન જ્યારે કાર્ય કરવા માટે ઊભા થયા એટલે અમુક બ્રાહ્મણોએ પાછા પાડવાની વાત કરી. ત્યારે બીજા બ્રાહ્મણોએ કહ્યું કે આ છોકરાનું સાહસ જોતા, ધૈર્ય જોતા, ઉત્સાહ જોતા એવું લાગે કે આ છોકરો અસમર્થ નથી. અને બ્રાહ્મણથી શું ન થાય? પરશુરામ બ્રાહ્મણ જ હતા ને, 21 વખત આ પૃથ્વી નક્ષત્રી કરી હતી. અગત્ય બ્રાહ્મણ જ હતા, છતાં સમુદ્રનું પાન કરી ગયા હતા. તમે બધાય બ્રાહ્મણો આશીર્વાદ આપો કે આ છોકરાથી ધનુષ ઊંચું થાય. બધા બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યો. અર્જુને ધનુષની પરિક્રમા કરી, શંકરને મસ્તક નમાવી પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. ધનુષ ઉપાડી અર્જુને લક્ષ્યભેદ કરી નાખ્યો. અર્જુન એટલો બધો શૂરવીર હતો, ધીરજવાળો હતો, તો પણ એક સત્કાર્ય કરવા જાય, કોઈ કાર્ય કરવા જાય ત્યારે એને સૌથી પહેલા શંકરને પ્રણામ કર્યા અને કૃષ્ણનું સ્મરણ કર્યું છે. આને આપણે મંગલાચરણ કહીએ. કોઈ એવી દિવ્ય શક્તિનું સ્મરણ કરવાથી પણ આપણામાં એક પ્રકારની ઉર્જા ભરાતી હોય અને ઉર્જાથી માણસનું કાર્ય સફળ થતું હોય. એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં આ બધી મંગલાચરણની વિધિઓ આવી. અર્જુને લક્ષ્યભેદ કર્યો. દ્રૌપદીએ વરમાળા અર્જુનના ગળામાં પહેરાવી દીધી. આ બાજુ બધા જે રાજાઓ પરાસ્ત થયેલા ને એને દ્રુપદ ઉપર હુમલો કર્યો કે અમને ક્ષત્રિયોને છોડીને એક બ્રાહ્મણની સાથે તારી દીકરી દે છો, આજ માર્યા વિના ન મૂકી. પણ હવે એ બધા રાજાઓ જ્યાં દ્રુપદ ઉપર હુમલો કરવા ગયા ને તે ભીમથી રહેવાનું ને એને કેદુની હાથમાં ખજવાડ આવતી હતી. એટલે ભીમ ને અર્જુન એ બે તૂટી પડ્યા અને બધાય રાજાઓને રોકી લીધા. સસરાને મારે એમ પોહાય કઈ? એટલે ભીમે અને અર્જુને મામલો સંભાળી લીધો. આ બાજુ રાજાઓ બધા જતા રહ્યા. ભીમ અને અર્જુન દ્રૌપદીને લઈને કુંતી માતા પાસે આવ્યા ને કહે છે કે માં, અમે ભિક્ષા લાવ્યા છે. માનો નિયમ હતો કોઈ પણ કંઈ પણ વસ્તુ લાવે એટલે માં કે પાંચેય ભાઈઓ વેચીને ખાઓ. કુંતી માતાએ કહી દીધું પાંચેય ભાઈઓ ભાગ પાડી લો. જ્યાં બહાર આવીને જોયું ત્યાં તો દ્રૌપદીને જોઈ. યુધિષ્ઠિરે પછી એવું અર્જુનને કહ્યું કે ભાઈ, તે લક્ષ્યભેદ કર્યો છે માટે તું દ્રૌપદી સાથે લગ્ન કરે. અર્જુન કહે છે કે તમે મારા બે ભાઈઓ બાકી છો, હું એમ ન કરું. જ્યાં વિચારણા ચાલે છે ત્યાં કૃષ્ણ અને બલરામ આવી ગયા અને કૃષ્ણએ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા છે. મહાભારત બોલે ભગવાન હોવા છતાં યુધિષ્ઠિર એના ફઈના દીકરાને મોટા ભાઈ હતા, એટલે કૃષ્ણએ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા છે. પાંડવ અને કૃષ્ણ બે મામા ફૂઈના ભાઈઓ છે. પાંડવો એ ભગવાન કૃષ્ણના ફઈના દીકરા ભાઈઓ છે. એમાં યુધિષ્ઠિર મોટા, એટલે કૃષ્ણએ એને પ્રણામ કર્યા. આજે નાના ભાઈઓ મોટા ભાઈઓને હુકારે તુકારે બોલાવતા હોય, એને આ સંસ્કૃતિ શીખવી કે મોટા ભાઈને તુકારે બોલાવવા નહીં, એને જરા માનવાચક શબ્દોથી બોલાવવા જોઈએ. પ્રણામ તો કદાચ તમે નહીં કરી શકો, કૃષ્ણ કરીએ કે ફઈના દીકરા ભાઈને પણ મોટા જાણીને પગે લાગી શકે. આપણે હગા ભાઈને ન લાગી શકીએ તો કંઈ નહીં, પણ કમસે કમ એને તુકારે ન બોલાવવા, એને આદરપૂર્વક બોલાવવા. અમારે સંતોમાં એ નિયમ ખરો, સવારમાં બધા પૂજાપાઠ કરી અને એકાબીજાને પગે લાગે અને ભાવથી જય સ્વામિનારાયણ કહે. આ સંસ્કૃતિ આપણી નમવાની, એ આપણી ભારતની સંસ્કૃતિ છે. અને જે ભાઈ નમે ને એ સૌને ગમે, નમે તે સૌને ગમે. તમે જાણશો કે આ નદીમાં ઘાસ હોય, પણ એ ઘાસ પૂર આવે ને પાણીનું, એટલે ઘાસ આમ સૂઈ જાય.
ગમે એટલું મોટું પૂર આવે એ પાણી વયો જાય એટલે વળી પાછું ઘાસ આમ સીધું થઈને એ ડોલવા લાગે, નમી જાય ને એનું જીવન બચાવી લે. અને અમુક અમુક લાકડાના ઠૂઠા એવા હોય ને નમે નહીં, તે પાણીનું પૂર આવે સમુદ્ર ભેગા કરી દે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.